અમારા ઘરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ મિત્રો. સો આ અમારો છે હોલ, જ્યાં સોફાનું કામ હજુ બાકી છે, પણ તમે ઉતાવળ એટલી બધી કરતા હતા કે હોમ ટૂર નો વિડિયો બનાવો તો અમારે બનાવવો પડ્યો. જો આજે અમારું નાનકડું ટીવી અહીંયા બેસીને અમે ચીલ કરીએ છીએ અને ટીવી જોઈએ છે જમતા નહીં કહ્યું. એક વાત કહેવાની તો રહી જ ગઈ છે કે અમારા ઘરમાં એકદમ મસ્ત જોરદાર ઝુમ્મર છે. એ તમે જુઓ, આ રહ્યું જે અલગ અલગ લાઇટમેન્ટ થાય છે હા. અને આ ઝુમ્મર અમારા જેઠાણીએ અને જેઠે ગિફ્ટ આપ્યું છે. આવો મિત્રો, હવે તમને બતાવું મારા ઘરનું કિચન. લેટ્સ ગો. જેમાં મેં જ કામ કરું છું. તમે તો એવું કર્યું છે. આવો મારા કિચનમાં. વેલકમ. જુઓ મિત્રો, આ છે અમારું કિચન, જે અમે આવડે થોડાક ટાઈમથી જ બનાવ્યું છે અને એકદમ જોરદાર ટેન્ડમ કિચન બનાવ્યું છે. ઝૂમ કરો. જુઓ, યે ખાલી પુશ કરો અને સ્લો ડાઉન. જઈએ આમાં બહુ ખર્ચો કર્યો છે અને આ બનાવ્યું છે અમારા મુકેશ કાકાએ, જેમનો નંબર અમે તમને ચોક્કસ આપીશું, ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું. જો તમારે કરાવવું હોય તો. હા, જો આ છે મારી ચીમની, જે સેન્સરથી ચાલુ થાય છે. આ મારી ફેવરેટ છે. આમ રમવાની બી કેટલી મજા આવે છે. જે જયુએ આપી છે. હા, જયુએ આપી છે હા. ભાઈ, જયુએ. પછી આ છે કાચના શેલ્સ, જેમાં હું મારી અલગ અલગ બધી વસ્તુઓ મૂકું છું. અને આ અમે ડીમાર્ટ માંથી લાયા છે આ ડબ્બા, જે મારા ફેવરેટ છે. બધું ફેવરેટ જ છે. યસ. આ છે અમારો આરો. અમારો આરો. નજીક આવો. બધા પૂછતા હતા કમેન્ટમાં આરો કઈ કંપનીનો છે? એઓ જોઈ લો. સ્મિથ. દરેકના ઘરમાં તકલીફ પડે છે કે વસ્તુઓ મૂકવી કઈ. એના માટે અમે સ્પેશિયલ માળિયા બનાવ્યા છે. જો એવી આ ટાઈપના આખી લાઈન માળિયાની બનાવી છે કે જેથી ઘરમાં કોઈ વસ્તુ નીચે દેખાય ના, એના લીધે. આ અમારું છે ફ્રીજ, જેમાંથી અમે ઠંડુ પાણી પીએ છીએ. જુઓ, આ ભદ્ર આખો દિવસ આ રૂમમાં રમ્યા જ કરે છે અને આવું જ કર્યા કરે છે. જો ભદ્ર, મજા આવે છે નવા ઘરમાં રહેવાની. તો આવી જાવ હવે અમારા કમ્પાઉન્ડમાં. વેલકમ. જુઓ, આ છે અમારું કમ્પાઉન્ડ. અહીંયા અમે સાંજે બેસીને ચીલ કરીએ છીએ, મેં અને જાયુ અને ભદ્ર. પ્લસ આ છે મારું વોશિંગ મશીન, જે મારા સાસુ અને સસરાએ મને વાસ્તવમાં ગિફ્ટ આપ્યું છે અને બહુ જોરદાર ચાલે છે. કપડાં એકદમ કમ્પ્લીટ ક્લીન થઈ જાય, જો હુકાવાના બાકી છે. ચલો હવે જઈએ આપણે મારા બેડરૂમમાં. તમારો બેડરૂમ જે અમે અહીંયા એસી ની ઠંડી હવા ખાઈએ છીએ. તો આ છે અમારો બેડરૂમ, જ્યાં અમે રોજ ચીલ કરીએ છીએ અને મજા કરીએ છીએ. એસી ની મોજ કરીએ છીએ. હા, એસી વગર તો થાકી ગયા હતા, નહીં જોયું પેલા ઘરમાં. અને બાય ધ વે, આ બેડ જે દેખાય છે તમને, એ મારી બેને આપ્યો છે. યસ, મારા નણંદે આપ્યો છે ગિફ્ટમાં, એ બી વાસ્તામાં. અમને પણ ખરેખર ના જવું કેવું તમારું, કેટલી બધી ગિફ્ટો મળી અમને. ફેમિલી સારી છે, આપણને તકલીફ નહીં. ફેમિલીએ બહુ જ બધી ગિફ્ટ આવી, તમારે કશું લાવવાની જ જરૂર નહીં પડી. તો મિત્રો, આ છે અમારું કબાટ, જે જયુ લાયા હતા અને મારું ફેવરેટ છે. સરપ્રાઈઝ પણ એમાં આપી સરપ્રાઈઝ આપી હતી, પણ એમાં છે ને મને એક ખાનું નહીં આલતા. એમની જ માટે રાખ્યું છે ખાનું. ઘડિયાળ બધું લટકાને, મારે બંગડીઓ લટકાવા જોઈએ પણ આપતા જ નહીં. તો આ છે અમારો 3 જણનો ફોટો, જે બહુ મસ્ત છે. આ પણ અમને વાસ્તામાં ગિફ્ટ આવ્યો છે અને મારા નણંદે જ આપ્યો છે. તો આ છે અમારી ગેલેરી નાની, જ્યાં અમે ઊભા રહીને મસ્ત રોડ જોઈએ છે અને બધાને તાળીએ છે અને ફળિયામાં શું થાય છે એ બધું ચેક કરીએ છે. આ છે મારી ગાડી. જ્યારે મેં 1 વર્ષનો હતો ને ત્યારે મને પપ્પાએ ગિફ્ટ આપી. હે, અને મમ્મીએ નથી આવી? મમ્મીએ હે ના, પપ્પાએ લાવી હતી. આને તો કેવી રીતે ભૂલાય? આ તો અમારું જૂનું કબાટ છે, જેમાં હું અને જયુ અને ભદ્ર ત્રણોના કપડામાં આવી જતા હતા અને બહુ મસ્ત રહેતું હતું કબાટ.
પણ હવે થોડું તૂટી ગયું છે, પણ અમે તોય વાપરીએ છીએ એને. Because old is ગોલ્ડ. આ અમારી પાછળની ગેલેરી છે. અહીંયા પણ ટોયલેટ બાથરૂમ છે, વોશ બેસિન છે, અહીંયા અમે ચપ્પલ મૂકીએ છીએ. બસ નાનો નાનો એરિયા મસ્ત છે અમારો, મજા આવે છે. તો મિત્રો આખું આ જે ઘર અમે લોકોએ બનાવ્યું છે ને, એમાં સૌથી મોટામાં મોટી હેલ્પ છે મારા પપ્પાની. મારા સસરા. આખું ઘર બનાવવામાં એ હંમેશા અહીં અડીખમ રહ્યા છે ઉપલબ્ધ રહેતા હતા. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આખું ઘર એમને ડિઝાઇન કરે છે અને અમે વાસ્તુશાસ્ત્રમાં બહુ જ માનીએ છીએ ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ અમે અમારું ઘર બનાવ્યું છે. અને જો તમારે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું ઘર બનાવવું હોય તો અમે કેપ્શનમાં એમનો નંબર આપી દઈશું અને તમે એમને કોલ કરીને બોલાવી શકો છો. મુકેશભાઈ સુથાર જે મારા સસરા છે. અને થેન્ક યુ ફોર વોચિંગ આવર વ્લોગ. થેન્ક યુ સો મચ.